વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમને એક વાર્તા કહેવી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો શાળામાં ભણે છે એમના માટે ખાસ તો સરસ મજાની શાળા, સરસ મજાનું કેમ્પસ, વિદ્યાર્થીઓ શિક્ષકના સાનિધ્યમાં ભણતા હોય છે, પરંતુ એક વિદ્યાર્થી પ્રિન્સિપાલ ઓફિસમાં આવીને પ્રિન્સિપાલને વાત કરે છે કે સર, હું હવે આ શાળામાં નહીં આવું. આચાર્યએ પૂછ્યું, શા માટે? તો વિદ્યાર્થીએ કીધું કે સર, અહીંયા તો બધા શિક્ષક મિત્રો અંદર અંદર ઝઘડતા હોય છે, વાતો કરતા હોય છે, અને વિદ્યાર્થીઓ પણ ઘણીવાર ટાઈમ પાસ કરતા હોય છે. એટલે આચાર્યને થયું કે વાંધો નહીં, તારે બીજી શાળામાં જવું હોય એ પહેલાં તારે મારી એક શરત માનવી પડશે કે ત્યાં ગેલેરીમાંથી પાણીનો જે ગ્લાસ છે એ ભરીને તારે સ્કૂલમાં આજુબાજુ 3 રાઉન્ડ મારવાના છે. અને હા, વસ્તુ યાદ રાખવાની છે, એમાંથી પાણી ઢોળાવવું જોઈએ નહીં. વિદ્યાર્થી સહમત થાય છે. ભરેલા ગ્લાસ સાથે સ્કૂલના એ 3 રાઉન્ડ મારે છે અને પછી આચાર્યને જણાવે છે કે સર જુઓ, ગ્લાસમાંથી પાણીનું ટીપું પણ નીચે પડ્યું નથી. આચાર્ય જુએ છે, બહુ સરસ. પરંતુ એ વખતે આચાર્ય કહે છે કે બેટા, તું જ્યારે આ ગ્લાસનું પાણી જે ભરેલું છે એ લઈને તું સ્કૂલના 3 રાઉન્ડ જ્યારે મારતો હતો ત્યારે તારું ધ્યાન શામાં હતું? ત્યારે વિદ્યાર્થી કહે છે કે ગ્લાસમાંથી પાણી ઢોળાય નહીં, એટલે પૂરેપૂરું ધ્યાન મારું આ ગ્લાસ પર જ હતું. ત્યારે આચાર્ય જણાવે છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ એમની રીતે જ્યારે અભ્યાસ કરતા હોય, એમની રીતે ગપ્પા મારતા હોય, વાતો કરતા હોય, શિક્ષક મિત્રો પણ તને એવું વર્તન લાગતું હોય, પરંતુ બેટા, તું ફક્ત ને ફક્ત તારું માઇન્ડ જે રીતે આ ગ્લાસમાંથી પાણી ઢરે ને એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, એ જ રીતે હવે તું તારા અભ્યાસમાં જો ધ્યાન કેન્દ્રિત કરીશ તો તું સારું રિઝલ્ટ લાવી શકે છે. અને વિદ્યાર્થીને આચાર્યની વાત ગમે છે અને શાળામાં એ ફરીથી સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસમાં